બોડેલી ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સફાઈ અભિયાન પગાર મુદ્દે કર્મીઓની રજૂઆત। બોડેલી શહેરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સફાઈ અભિયાન પૂર્ણ થયા બાદ બોડેલી નગરપાલિકાના સફાઈ કર્મીઓએ કલેક્ટર સમક્ષ છેલ્લા 3 મહિનાથી પગાર બાકી હોવાની રજૂઆત કરી હતી। કર્મીઓની વાતને ગંભીરતાથી સાંભળી જિલ્લા કલેક્ટરે બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસરને તાત્કાલિક પગાર ચૂકવવાના આદેશ આપ્યા હતા। સાથોસાથ કલેક્ટરે સફાઈ કર્મીઓને ખાતરી આપતા કહ્યું હતું કે જો પગાર ચૂકવવામાં કોઈ અડચણ આવે તો તેઓ સીધા કચેરીએ આવી રજૂઆત કરી શકે છે। પગાર ચૂકવવાની કાર્યવાહી અંગે આશ્વાસન મળતા સફાઈ કર્મીઓએ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી। आज रोज सफाई कामदारों ने तमाम कर्मचारियों ने बोलावीने सफाई अभियान काम कराव्યું। कलेक्टर साहेब नो हुकम हतो ते हुकम प्रमाणे अमे जे कामगीरी अलीपुरा चौकड़ी प्लस नगरपालिकानी वच्चे रहीने कामगीरी जे करी कलेक्टर साहेबे पोते कामगीरी करी सफाई कामदारों बी कामगीरी करीने त्यार पछी कलेक्टर साहेबे जे अमारो आभार व्यक्त कर्यो અને પગાર બાબતે જે રજૂઆત કરવાની હતી અમે પગાર બાબતે રજૂઆત કરી। અમારો 3 મહિનાનો પગાર બાકી હતો તે બી એક અઠવાડિયામાં જો પગાર તમને ના મળે તો અમારી કલેક્ટર ઓફિસમાં આવીને અમારે મળવા માટે વિનંતી એવું કહેવામાં આવ્યું છે અને બેને અમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અને અમે બી બેનનો આભાર વ્યક્ત કર્યો છે। 3 મહિનાથી પગાર જમા હતો, 3 મહિનાથી બાકી છે અમારો પગાર। એ બાબતે અમે રજૂઆત કરી હતી બેનને ને બેને કીધું કે આ અઠવાડિયામાં જો તમારો પગાર ના મળી જાય તો અમારા સુધી આવજો એટલે અમે તમારે એની રજૂઆત કરીશું ફરી। એટલે બેને અમને ઓફિસમાં બોલાવવાની વાત કરી છે અઠવાડિયામાં।